નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માંથી આપ સૌ 10માં આવ્યા છો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। કોવિડ-19ના કારણે જે પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે તેના અનુસંધાને આપણી શાળાએ વિદ્યાર્થીઓ માટે જે ખાસ ઓનલાઈન શિક્ષણ માટેની વ્યવસ્થા કરી છે એનો આપ સૌ વધુને વધુ લાભ લઈ અને સુંદર પરિણામ મેળવો તેવી શાળા પરિવાર તમારી પાસેથી અપેક્ષા રાખે છે। હવે આપણે અંગ્રેજી વિષયનું જે પરિરૂપ છે એ તમારા સમક્ષ રજૂ કરું છું કે જે આપ ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની રહેશે। અહીંયા પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે તેમાંથી શાળા કક્ષાએ 20 માર્ક જે આપવામાં આવશે। તમને એમ થશે કે ભાઈ આ 20 માર્ક છે એ કેવી રીતે આપવામાં આવશે, તો એમાંથી 5, 5, 5 અને 5 એ રીતે 20 માર્કનું ડિવાઈડ કર્યા છે, જેમાંથી તમારે મિનિમમ 7 માર્ક લાવવાના રહેશે। 7 થી વધારે લાવવાના, પણ પાસિંગ માટે પાસ ઓછામાં ઓછા 5 માર્ક 7 માર્ક જોશે। હવે 5 માર્ક છે તમે જે નોટ વર્ક કરશો, નોટ બનાવો એના આધારે આપવાના હોય છે। બીજા 5 માર્ક છે એ આપણે પ્રોજેક્ટ વર્ક જે છે, નિબંધ લેખન જે છે એના આધારે આપવામાં આવે છે। તેમજ બીજા અને ત્રીજા જે 5-5 માર્ક છે એ પ્રથમ પરીક્ષાનું માર્કિંગ અને બીજી પરીક્ષા એના આધારે 5-5% તમને માર્ક્સ એમાંથી મળે, એટલે 10 માર્ક અહીંયાની શાળા કક્ષાએ, બીજા 10 માર્ક તમને જે પહેલી બીજી પરીક્ષાના પરફોર્મન્સના આધારે તમને આપવામાં આવશે। એ રીતે 20 માર્ક અને એમાંથી લાવવાના રહેશે 7। બોર્ડની પરીક્ષા જે છે 20 + 80 માર્કનું પ્રશ્નપત્ર આવશે। પાસિંગ ધોરણ આપણું 30 માર્ક છે, પણ તમારે લાવવાના રહેશે 80 માંથી 26। જો 80 માંથી 26 માર્ક ના થાય વિદ્યાર્થી મિત્રો તો નપાસ જાહેર કરવામાં આવે, એટલે શાળા કક્ષાએ 7 માર્ક ઉપર, બોર્ડની પરીક્ષા ઉપર 26 માર્કથી વધારે માર્ક લાવીએ એ પ્રમાણે આપ સૌ મહેનત કરશો તેવું અમે આશા રાખીએ છીએ। હવે આપણે સેક્શન એ ની વાત કરું છું, તો આપણું પરીક્ષાનું જે પ્રશ્નપત્ર જે છે એ આપણો અંગ્રેજી વિભાગને સેકન્ડ લેંગ્વેજ પણ કહેવાય છે અને એનો પેપરનો નંબર આપણો 16 નંબર છે। સેક્શન એ ની વાત કરીએ તો એ 17 માર્ક્સનો પ્રશ્ન હોય છે। 10 માર્કની ટેક્સ્ચ્યુઅલ પ્રશ્નો આવે છે, બીજી જે શોર્ટ નોટ આપણને પૂછાય, 2 શોર્ટ નોટ આપેલી હોય એમાંથી કોઈ પણ એક તમારે લખવાની અને 3 માર્ક્સ હોય છે તેના, અને ટ્રુ ફોલ્સ જે વિધાનો આપણે સાચા ખોટા કહીએ તે 4 માર્ક્સના પૂછાય, એટલે આ 17 માર્ક્સનો વિભાગ એ થશે। અને એમાંથી તમારે ચોપડી ખાસ તૈયાર કરવાની છે, વધુને વધુ તમે ક્વેશ્ચન અને શોર્ટ નોટ એ વાંચતા એટલે એનામાં ચોપડા સરળતાથી તમે મેળવી શકશો। તો આ વિભાગ એ માટે તમારે આટલી તૈયારી કરવાની કે આપણી બુક છે, આપણી જે બુક છે એનો વધુને વધુ આપણે અભ્યાસ કરીએ, વાંચીએ, લખીએ અને સેક્શન એમાં વધુને વધુ માર્ક્સ લાવવા પ્રયત્ન કરીશું। હવે તમને સેક્શન બી ની હું વાત કરું છું। ઓકે, સેક્શન બી ની વાત કરું છું તો સેક્શન જે બી છે એમાં આપણે સપ્લિમેન્ટરી રીડરની બુક છે, એક આપણી મેઇન ટેક્સ્ટ છે અંગ્રેજીની કે જે આપણા અભ્યાસ સાથે સંકળાયેલી છે, બીજી આપણે સપ્લિમેન્ટરી રીડર જે આપણે બ્લેક બક નામનું પુસ્તક છે કે જેનાથી વિદ્યાર્થીઓ સારા પાઠનો રસાસ્વાદમાં અંગ્રેજી સમજવાનો પ્રયત્ન કરે, વોકેબ્યુલરી વધુને વધુ કરે અને પેરેગ્રાફ એના આધારે જે આવતા હોય છે એનું અર્થગ્રહણ કરે, કારણ કે નીચે પાછા 5 પ્રશ્નો આપેલા, એક ફકરો આપવામાં આવે, નીચે 5 પ્રશ્નો આપવામાં આવશે। એ 5 પ્રશ્નો તમે પહેલા સારી રીતે ફકરોમાં છે એને ગ્રાસ્પિંગ કરવાનો પ્રયત્ન કરીએ, સમજ આપણી વધારીએ અને નીચે આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપણે ફકરા ઉપરથી જોઈને, ફકરા ઉપરથી વિચારીને કયો જવાબ સાચો કઈ લીટીમાં આપેલો તે પ્રમાણે આપણે 5 માર્ક્સના જે પ્રશ્નો છે એના માટે તમારે સપ્લિમેન્ટરી રીડર બ્લેક બક પુસ્તક જે છે એ તમારે વધુને વધુ એનું વાંચન કરવાનું રહેશે। પછી બીજું એક આપણને ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન કાવ્ય આધારિત પ્રશ્ન પૂછાય। આપણી જે ટેક્સ્ટમાં સરસ મજાની 4 ટૂંકી કવિતાઓ છે એના આધારે બોર્ડની પરીક્ષામાં તમને 2 સ્ટાન્જા પૂછાય, કાવ્ય પંક્તિઓ 2 જેટલી પૂછાય, એમાંથી 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય। એ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાના
પહેલા સરળ કાવ્યો જે છે એ કાવ્ય વાંચીએ, એના આધારિત કયા શબ્દો તમને નથી ફાવતા કે જે તમારા માટે નવા શબ્દો એનો અભ્યાસ કરી લઈએ. નીચે શબ્દાર્થ આપણને આપેલા જ હોય છે, વોકેબ્યુલરી આપેલી હોય છે, ગ્લોસરી આપેલી હોય છે. તો શબ્દાર્થ જાણી એનું અર્થગ્રહણ કરીએ અને પછી પ્રશ્નો તૈયાર કરી અને એકદમ ટૂંકા અને સારા અને સરળ પ્રશ્નો હોય છે કે જેના જવાબો કાવ્યમાંથી પણ મળી રહેશે. તો એ 3 માર્કના પ્રશ્નો જે છે એ તમારે તૈયાર કરવા. પછી બીજું એક આપણે નોન વર્બલ ડેટા કોમ્પ્રિહેન્શનનો પ્રશ્ન આવે છે, 4 માર્ક્સનો આવે છે. તમને એમ થાય સાહેબ આ પ્રશ્નમાં શું પૂછાતું હશે? તો એમાં આપણે આપણી પુસ્તકમાં જે કેસ મેમો આપેલા હોય છે, એડવર્ટાઇઝમેન્ટ આપી હોય છે, નોટિસો આપેલી હોય છે, કોઈ સર્ટિફિકેટ રજીસ્ટ્રેશન આપ્યું હોય છે, આ બધી માહિતી પરીક્ષામાં બેઠી પૂછાય. એના આધારિત રીતે પ્રશ્નો પૂછાય. એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય અને આ ફકરાને એટલે નોન વર્બલ ડેટા કોમ્પ્રિહેન્શન કહેવામાં આવે. એક પ્રકારનું લેખન છે, પણ એવું લેખન કે તમારી માહિતી તમારી સામે છે, એના આધારે તમારે એના જવાબો પ્રશ્નો વાંચી વિચારીને લખવાના હોય. પછી બીજું એક ડાયલોગ બેઝડ ક્વેશ્ચન્સ આવે. એક સંવાદ લેખન આપણે 9મા ધોરણમાં પણ આપણે આપ્યું ડાયલોગ રાઇટિંગ. એમાં આપણે શું કરતા હતા? તો આપણે ખાલી જગ્યાઓ પૂરતા હતા. એક વાક્ય આપ્યું હોય એના આધારે એના અનુકૂળ બીજું વાક્ય ઉમેરતા. અહીંયા ડાયલોગ રાઇટિંગમાં તમને એક સંવાદ જ આપ્યો હોય પણ એના આધારે નીચે પ્રશ્ન આપે. તમે પ્રશ્ન વાંચો અને ડાયલોગ બંને વાંચો એટલે જવાબનો તાળો મળી જાય. તમારે એ રીતે એના જવાબો લખવાના હોય કે જે 4 માર્કનો પ્રશ્ન. એટલે આપણો જે સેક્શન બી છે એ આ રીતે 16 માર્કનો પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન સી ની વાત કરીશું. વિભાગ જે સી છે એ આપણા ફંક્શન, ગ્રામર આ બધાની ટેસ્ટિંગ કરતો પ્રશ્ન છે. એટલે એને પણ ખૂબ સરસ રીતે તૈયાર કરી મોટાભાગના વિદ્યાર્થીઓને આમાં માર્ક્સ ઓછા આવતા. એટલે તમે થોડું તૈયારી કરો, થોડું જાણો, થોડું વધુ ને વધુ અન્ડરસ્ટેન્ડિંગ રાખો તો આના પણ માર્ક્સ સરળતાથી મેળવી શકાતા હોય છે. એમાં પહેલો આપણો પોઈન્ટ છે ફંક્શન આઈડેન્ટિફિકેશન, કે આપણને એક વાક્ય આપ્યું એના આધારે એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. દાખલા તરીકે આપણને કોઈ કહે કે યુ આર લુકિંગ સો નાઇસ અને સામે તમને વિકલ્પમાં ફંક્શનો આપ્યા છે, તમને ખબર પડે કે ભાઈ સારી સુંદરતાની વાત કરે તો એના માટેનો વિકલ્પ નાઇસિટીઝ નું ફંક્શન એના માટે આવે. એટલે એ રીતે આમાંથી તમારે એ ફંક્શન શોધવાના છે ફકરામાંથી સાથે લખવાના. એના માટે બીજો એક પોઈન્ટ પણ છે કે કમ્પ્લીટિંગ ડાયલોગ પણ આવે છે કે એમાં જુદા જુદા ફંક્શનનો ઉપયોગ થયો હોય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ હું તમને કહું કે જેથી તમને ખ્યાલ આવે કે વાય ડિડન્ટ યુ એટેન્ડ માય બર્થડે પાર્ટી. તો આ સંવાદ અંદર આપે છે. તો આપણે એનો જવાબ કરીએ આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, કે ભાઈ હું બીમારીના કારણે તાવના કારણે આવી શકેલ હતો નહીં. આ પ્રકારનો સંવાદ હોય એના આધારે આપણે ફંક્શન તારવવાના અને એ 3 માર્કનો પ્રશ્ન પૂછાય. બીજું જે છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એમાં તમને પણ એક ફકરો આપ્યો હોય, ખાલી જગ્યા આપી હોય, એને અનુરૂપ આપણે એ ફંક્શનો તેમાં પૂરવાના હોય છે. એનું પણ તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવો કે ભાઈ અનિલ વિલ ઈટ આઈધર ચોકલેટ્સ ઓર બિસ્કિટ. આ પ્રકારના 3 વાક્યો હોય અને એના 3 માર્ક્સ હોય. પછી બીજો એક આપણા ત્યાં પ્રશ્ન આવશે કે ભાઈ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બીજો એક નાનો ફકરો હોય, વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ આપી હોય, એમાં આપણે સાચો શબ્દ પૂરવાનો છે કે જેને આપણે વોકેબ્યુલરી કહીએ, શબ્દ ભંડોળ કહીએ, કે તમે વાક્યના આધારે કયો શબ્દ સાચો આવી શકે એ સમજાશો કે કેમ એના માટે. ફકરામાં 3 ખાલી જગ્યાઓ અને એ ખાલી જગ્યાઓમાં 3 શબ્દો પૂરવાના. દાખલા તરીકે એક ફકરો આપ્યો છે અને એના નીચે 3 શબ્દો આપ્યા છે કે ભાઈ એપેથિક, એપ્રોચિંગ અને પર્સપાયર. હવે શબ્દ જવાબ તો તમારી સામે છે, ખાલી તમે સમજ્યા તમને ખબર પડે કયા લીટીમાં કયો શબ્દ આવી શકે. તો એનું ટેસ્ટિંગ કરતો આ પ્રશ્ન હોય છે. પછી આ વિભાગમાં બીજો એક પ્રશ્ન આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ એલિમેન્ટ, કે જે આપણું કોમ્પ્રિહેન્શન હોય છે
વોકેબ્યુલરી હોય છે એ એક્સરસાઇઝોમાં આ પ્રકારના શબ્દો આપ્યા હોય, એમાં સમાનાર્થી શબ્દો હોય, વિરોધાર્થી હોય, એ વાક્યના આધારે જે પૂછ્યું હોય, જે માગ્યું હોય એ આપણે શોધીને લખવાના હોય છે. એમાં એક શબ્દ આપેલો હોય છે અને એની સામે ઓપ્શનમાં આપ્યા હોય છે બીજા શબ્દ કે જેમાંથી આપણે સાચા શબ્દ તરફ જવાનું છે. દાખલા તરીકે શબ્દ તમને આપ્યો હોય કે ભાઈ વેકેન્ટ શબ્દ એ 4 શબ્દોમાં એક શબ્દ છે અને આપણે એનો સમાનાર્થી શબ્દ લખવાનો, તો એનો આપણે એમ્પ્ટી શબ્દ મૂકીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ જે સી છે, તમારો સેક્શન સી છે, એ તમારે 15 માર્ક્સનો પ્રશ્ન છે. પછી વિદ્યાર્થી મિત્રો આ જ રીતે હવે આપણે વિભાગ ડી તરફ જઈશું કે જે પણ 16 માર્ક્સનો વિભાગ છે. એમાં તમે જોશો તો સૌથી મોટો અને સૌથી મહત્વનો વ્યાકરણનો વિભાગ જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો રહેશે કે જે 3 માર્કનું પૂછાય. તમને એક સંવાદ આપવામાં આવેલો છે, એનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું કે જેને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય. એ રીતે 3 માર્કનો એક પ્રશ્ન રહેશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પછી બીજો એક આપણો પ્રશ્ન છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ. તમને ભણતા આવે છે કે સંયોજકો જે આપણે કહીએ, કન્જક્શન્સ જે આપણે કહીએ, એન્ડ, બટ, ઓર, પછી therefore, though, yet, either or, આ બધા આપણા કન્જક્શન છે. એની ચકાસણી માટેનો આ પ્રશ્ન છે કે જે પણ 3 માર્ક્સનો પ્રશ્ન રહેશે. એના માટે હું તમને એક્ઝામ્પલ આપું કે the judge will give a judgment today, he will give another date for hearing. તો એના માટે આપણે કહીશું the judge will give either a judgment today or give another date for hearing. આ રીતે આપણે કન્જક્શનનો પ્રશ્ન જે છે એ પૂછાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો એક આપણો પ્રશ્ન રહેશે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટલી અંડરલાઇન વર્ડ્સ. આ પ્રશ્નમાં તમને નીચે શબ્દો આપેલા હશે અને વાક્ય આપેલા છે. જે સેન્ટેન્સ નીચે, જે શબ્દ નીચે લીટી દરેલી હોય એને અનુરૂપ આપણે શબ્દ પૂરવાનો રહેશે. દાખલા તરીકે સરદાર પટેલ વોઝ એ સ્ટોન ખાલી જગ્યા ફોલો ઓફ ગાંધીજી. સરદાર પટેલ વોઝ સ્ટોન ફોલો ઓફ ગાંધીજી. હવે આ ફોલો શબ્દ નીચે લીટી કરે છે. એ જ રીતે બીજું વાક્ય છે, એમાં ધેર વોઝ એ ગ્રેટ ક્લિયર ઇન હિઝ વિઝન એન્ડ હિઝ ડિસિઝન્સ વેર ફર્મનેસ. ફર્મનેસ શબ્દ નીચે પણ લીટી છે. તો હવે આપણે જે ફોલો શબ્દ નીચે લીટી કરી એ આપણે જાણીએ સ્ટોન્ચ ફોલોવર, તે અનુયાયી, ફોલોવર ગાંધીજીના અનુયાયી. પછી ધેર વોઝ એ ગ્રેટ ક્લિયર શબ્દ છે, તો ક્લિયરના બદલે ક્લેરિટી આવશે, ક્લિયર, ક્લેરિટી. અને જે છેલ્લું વિધાન છે હિઝ ડિસિઝન્સ વેર ફર્મનેસ. હિઝ ડિસિઝન્સ વેર ફર્મનેસ છે, એમાં ફર્મનેસ નહીં આવે પણ માત્ર ફર્મ આવશે. આ રીતે 3 માર્ક્સનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો રહેશે. પછી બીજો એક પ્રશ્ન છે ડુ ઇઝ ડાયરેક્ટેડ. ડુ ઇઝ ડાયરેક્ટેડ એ 4 માર્કનો પ્રશ્ન છે, પણ એમાં 2 વિભાગ કે એકમાં પેસિવ વોઇસ આવશે નહીં, કે જેને આપણે એક્ટિવ પેસિવ કહીએ છીએ. એક્ટિવ પેસિવના વિધાનો હોય, બરાબર, એક્ટિવનું વાક્ય આપવું હોય, પેસિવમાં રૂપાંતર કરવાનું હોય. આ રીતે 2 વાક્યો હોય. પછી બીજું એક એમાં હોય, બીજા 2 માર્ક્સ માટેની વાત કરીએ તો એમાં ચેન્જ ધ જેન્ડર. ચેન્જ ધ જેન્ડર એના માટે હું તમને એનું એક્ઝામ્પલ આપું કે ધેર વોઝ એ હેન્ડસમ પ્રિન્સ. પ્રિન્સ શબ્દ નીચે લીટી કરેલી છે. ધેર વોઝ એ હેન્ડસમ પ્રિન્સ ઇન ધ કિંગડમ. હવે તમને ખબર છે કે ચેન્જ ધ જેન્ડર એટલે આપણે એની જાતિ બદલવાની છે. તો પ્રિન્સ શબ્દનું શું થઈ ગયું છે? પ્રિન્સેસ. પ્રિન્સેસ શબ્દ મૂકીને જે વાક્યો આપ્યા હોય, જે શબ્દો આપ્યા હોય એમાં ફેરફાર કરી અને એ ફકરો આપણે પૂરો કરવાનો. તો આ ડુ ઇઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સનું 4 માર્કના જે વિભાગો છે એ બંને વિભાગના 2 માર્ક્સ છે. એના પછીનો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ફ્રેમિંગ ક્વેશ્ચન, ફ્રેમિંગ ક્વેશ્ચન્સ અને કે જેને આપણે ડબલ ક્વેશ્ચન્સ પણ કહીએ, કે જે હુ હોય, હુમ હોય, હુઝ હોય,
પછી હાઉ મેની હાઉ મચથી શરૂ થતા પ્રશ્નો હોય, આ બધા WH ક્વેશ્ચન્સમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વાક્ય આપ્યું હોય અને જે શબ્દ નીચે લીટી કરી હોય એના અનુરૂપ પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું છે. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે નીલમ હેઝ બીન વર્કિંગ એઝ એ ટીચર સિન્સ 2017. હવે આપણે સિન્સ 2017 જે છે એના નીચે અંડરલાઈન કરેલ છે. હવે આપણે પ્રશ્ન વાક્ય શોધવાનું છે. નીચે ઓપ્શનમાં તમને પ્રશ્ન વાક્યો આપ્યા છે, પણ આપણે આપણા શબ્દને અનુરૂપ પ્રશ્ન વાક્ય શોધી અને લખવાનું છે. તો એનો જવાબ હું તમને કહું કે સિન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ એ ટીચર. સિન્સ વેન એટલે ક્યારથી, નીલમ જે છે એ ક્યારથી શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે, તો 2017. તો આ રીતે તમારે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ આવશે કે જેમાં 3 વાક્યો હશે. એ 3 વાક્યોના અનુરૂપ 3 WH ક્વેશ્ચન્સ વાળા વાક્યો શોધી અને તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. અને આ 3 માર્કનો પ્રશ્ન છે. ત્યારબાદ જે આપણે કહીએ કે બીજો આપણો જે વિભાગ છે ઈ સેક્શન. આ ઈ વિભાગ જે છે એ પણ 16 માર્કનો છે. 16 માર્કનો વિભાગ છે અને એ નિબંધ વિભાગ કહેવાય. કમ્પોઝિશન, એસે, રાઇટિંગ એના માટેનો આ વિભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારો પહેલો આવશે રાઇટ એ પેરેગ્રાફ ઇન એન્ડ અબાઉટ 125 વર્ડ્સ. તમને જે વિકલ્પો આપ્યા હોય, 3 વિકલ્પો હશે, 3 માંથી તમારે એક લખવાનું. હવે એનું તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે વિઝિટ ટુ એ પબ્લિક લાઇબ્રેરી, પછી માય મધર, માય ફેવરેટ ટીચર, પછી માય ફેવરેટ સાયન્ટિસ્ટ. આ રીતે કોઈ પણ આપણા ટેક્સ્ટ બુકમાં જે રાઇટિંગ વિભાગ છે એ રાઇટિંગ ઉપર આધારિત 3 આ રીતે વિકલ્પો આપ્યા છે. 3 માંથી તમારે કોઈ પણ એક લખવાનું અને 125 શબ્દોની મર્યાદા અને નિબંધ છે આપણે શાંતિથી જેટલો સાચી રીતે ગ્રામેટિકલી સાચો હોય એ આપણે કાળજી રાખવાની કે બહુ ભૂલો ના થાય, એ બધી આપણે કાળજી રાખવાની. તો 6 માર્ક્સનો આ પ્રશ્ન છે. એટલે આપણે રાઇટિંગ સેક્શન માટે નિબંધનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓને એમ થતું હોય છે કે નિબંધ કયો પૂછાશે, શું પૂછાતો હશે. તો એમાં દરેક પાઠના અંતે વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ સ્કિલ આપેલી છે. એ રાઇટિંગ સ્કિલમાં કયા કયા નિબંધો છે એ આપણે જોઈ લેવાનું અને એ રીતે તૈયારી તેની કરતા રહેવાનું. 6 માર્ક્સનો આ પ્રશ્ન. પછી બીજો એક તમારે પ્રશ્ન આવશે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ પહેલા લેટર રાઇટિંગનો પ્રશ્ન આવે. હવે એનું ટૂંકું ઈમેલ રાઇટિંગ કે આજે હવે તમને ખબર છે ટેકનોલોજીનો યુગ છે, મોબાઈલનો યુગ છે, એમાં ઈમેલ બધા આવતા હોય. તો ઈમેલનો પ્રશ્ન જે છે એ પણ આપણે 5 માર્ક્સનો પ્રશ્ન છે. ઈમેલ રાઇટિંગ જે છે એના અથવામાં બીજો રિપોર્ટ રાઇટિંગનો પ્રશ્ન પૂછાય. આ રિપોર્ટ રાઇટિંગ એટલે કોઈ પણ એક વિગત આપી હોય એને અનુરૂપ એનો રિપોર્ટ બનાવવાનો હોય. દાખલા તરીકે આપણી શાળામાં રમતોત્સવ યોજાઈ ગયો, એને અનુરૂપ આપણે રિપોર્ટ લખીએ, એને રિપોર્ટ રાઇટિંગનો પ્રશ્ન કહેવાય. તો આ રીતે 5 માર્ક્સનો રિપોર્ટ રાઇટિંગનો પ્રશ્ન પણ આવી શકે. તો બંને પ્રશ્નો આ રીતે આપણી પરીક્ષામાં 5 માર્ક્સના છે. એટલે બંનેની તૈયારી રીતે સારી રીતે કરવી કે જેથી આ બધા આપણને રોકડા માર્ક્સ મળી રહે. પછી અંતે એક બીજો છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણા હોય છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન એન્ડ અબાઉટ 10 સેન્ટેન્સીસ. પિક્ચર ડિસ્ક્રિપ્શન જેને આપણે કહીએ કે જે આપણી સામે જે ચિત્ર આપેલું છે એને અનુરૂપ 10 વાક્યમાં 10 વાક્ય 8 થી 10 સાચા અને એને યોગ્ય વાક્યની પસંદ કરી અને એ પ્રશ્ન આપણે લખવાનો હોય છે. આપણને એમ થાય કે આમાં કયા કયા આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે લાઇબ્રેરીનું દ્રશ્ય આપ્યું હોય તો એને અનુરૂપ વાક્ય લખવાના. પછી કોઈ રૂમનું દ્રશ્ય આપ્યું હોય તો એને અનુરૂપ લખવાના. પછી વિશેષ ટાઈપનું દ્રશ્ય આપ્યું હોય તો એ રીતે લખવાના. પછી કોઈ ગાર્ડનનું દ્રશ્ય આપ્યું હોય એના વિશે વાક્ય લખવાના. તો આ રીતે આપણે આ લેખનનો જે પ્રશ્ન છે એ આપણે આ રીતે વિભાગ ઈમાં 16 માર્ક્સમાં પૂછાય છે.